મારું નામ દીપા છે અને આજથી હું મારી નવી ચેનલ શરૂ કરવા જઈ રહી છું. એનું નામ છે અમ્મુની રસોઈ. એટલા માટે કે મારે 4 નાતી છે અને એ મને અમ્મુ કહે છે, હું એમની દાદી છું. હા, તો આજે આપણે બનાવીશું ગુંદાનું ખાટું અથાણું. આ અથાણું બનાવવા માટે મેં 500 ગ્રામ ગુંદા માર્કેટમાંથી લીધા છે અને મોટા જોઈને સારા જોઈને લાવવાના, ધોઈને એના ડીટા કાઢીને એને કટ મૂકવાનો અને મીઠાની મદદથી છરીથી આપણે આરામથી બિયા અંદરથી કાઢી શકીએ છીએ. આ કર્યા બાદ તમે 500 ગ્રામ ગુંદાની અંદર 100 ગ્રામ કાચી કેરીનું છીણ અને ઝીણી થોડી કકડી કરીને મેં છે ને ગજાનન મસાલો વાપર્યો છે. તો તમે તમારી જે પણ બ્રાન્ડનો વાપરવા માંગતા હોય એ વાપરી અને આ મસાલો બનાવી શકો છો. આ મસાલો આવી રીતે બનાવી અને એની અંદર મેં સરસ્યું અને સિંગ તેલ નાખ્યું છે. અને આખો મસાલો બની ગયા પછી આપણે જે પેલા ગુંદામાં કટ મૂક્યો હતો એ ગુંદામાં આપણે આ બધો મસાલો ભરી દેવાનો છે. આ મસાલો દબાઈને સહેજ ભરશો એટલે 12 મહિના તમારું સારું રહેશે. અને જો આ મુજબ ભરવાનું રહેશે. આ કટને આપણે એક હાથમાં લઈ અને અંદર મસાલો આ રીતે ભરવાનો છે. હા, જો ફ્રેન્ડ્સ, આનો કલર ને બધું બહુ સરસ આવ્યું છે. અને એની ઉપર આપણે બરાબર અથાણું ડૂબે ને એટલું સિંગ તેલ પોર કરવાનું છે. આ સિંગ તેલને ગરમ કરી અને બરાબર ઠંડુ પડે પછી જ આપણે પોર કરવાનું છે એની પર. અને એવી રીતે પછી આપણે અથાણું બરણીમાં ભરવાનું છે. પણ હા ફ્રેન્ડ્સ, બરણીમાં ભરતા પહેલાં હું તમને એક વાત કહી દઉં કે બરણીને ધોઈને સ્વચ્છ કરીને તડકામાં બરાબર સૂકવીને તપાઈ દેવાની અને ત્યારબાદ તમારે અથાણું ભરવાનું. ને આ અથાણું તમે 12 મહિના ફ્રીજમાં રાખશો તો કલર ને સ્વાદ એવા ને એવા જળવાઈ રહેશે. અને આ અથાણું ભાખરી, રોટલી, પરોઠા બધી વસ્તુ સાથે સરસ લાગે છે. હા તો ફ્રેન્ડ્સ, થેન્ક યુ.